નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ભાઈ, ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષા આવી ગઈ. યસ સર, ફાઇનલી બહુ ટૂંક સમયની અંદર વાર્ષિક પરીક્ષા અમારી ચાલુ થવા જઈ રહી છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આગળ પાછળ પરીક્ષા છે, એટલે આપણે ખાસ ધ્યાન રાખીને બસ આજથી જ આપણે વાર્ષિક પરીક્ષાના વિભાગ વાઇઝ આઈએમપી શરૂ કરી દીધા છે. આજનો લેક્ચર તો કે વિભાગ ડી, અને વિભાગ ડી તો કે 20 માર્ક. ભાઈ, વાર્ષિક પરીક્ષા તમારી 80 માર્કની આવશે. વાર્ષિક પરીક્ષા તમારી 80 માર્કની આવશે, એટલે હવે 80 માર્કના ગુણભાર પ્રમાણે જોવા જાવ તો વિભાગ ડી આવશે 20 માર્કનો, જેમાં તમારે 4 સવાલ લખવાના અને વત્તા એક પાંચમો નકશો, એટલે 5 ચોક 20 માર્કનું આ વિભાગ છે. એટલે 20 માર્ક પાકા એવું લખ્યું છે. ખાસ કરીને આમ તો 16 માર્ક થાય લખવા માટે, પણ 4 માર્ક નકશા સાથે 20 માર્ક લખ્યા છે. રેડી? તો એક્ઝામ માટે સ્પેશિયલ. ચાલો શરૂ કરીએ છીએ ભાઈ. હવે ભાઈ, વિભાગ ડી સર 4 માંથી 4 માર્ક લાવો હોય બેઠા, તો અમારે શું કરવાનું રહેશે? તો ભાઈ, 4 માંથી 4 માર્ક લાવવા માટે તમારે 12 થી 15 મુદ્દા લખવા પડે. જો પ્રકાર આવતો હોય તો પ્રકાર પાડીને વ્યવસ્થિત મુદ્દા સમજાવી દેવાના. જો કોઈ ડાયરેક્ટ જવાબ આવે છે તો મુદ્દા પાડીને એક પછી એક મુદ્દા પાડીને દરેક સવાલ જવાબની અંદર સામાજિક વિજ્ઞાનના વિભાગ બી હોય, સી હોય કે ડી હોય, 3 વિભાગની અંદર મુદ્દા પાડીને જ જવાબ લખવાનો રહેશે. ચલિए शुरू करते हैं भाई. चैप्टर नंबर 1. અને આ ચેપ્ટર નંબર 1 માંથી કયા સવાલો તમને પૂછી શકાય છે? તો હું ખાસ કહું છું ભાઈ, ચેપ્ટર નંબર 1 માંથી સર 4 માર્કમાં પૂછવું હોય ને, તો હું અહીંયા સામાજિક અસર અને આર્થિક અસર બે માંથી કોઈ એક પ્રશ્ન, બે માંથી ફરજિયાત બે માંથી કોઈ એક પ્રશ્ન હું 4 માર્કમાં લઈ શકું સર. ઓકે. પ્લાસીન યુદ્ધ ને બક્સર યુદ્ધ હજી 3 માર્કમાં આવી શકે છે. 4 માર્કની અંદર સામાજિક અને આર્થિક અસર આવવાના બહુ બધા ચાન્સીસ છે. અને બીજું, વિભાગ બી અને વિભાગ સી આ બંનેના આઈએમપી પણ તમને મળશે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરીને આવનાર બધા જ આઈએમપી સૌથી પહેલા તમને મળે. અને તમારા ખાસ મિત્રો સુધી શેર કરી દેજો ભાઈ, ઓલું કે આંગળી ચિંધ્યાનું પુણ્ય પણ તમને મળશે. રેડી? નેક્સ્ટ વાત કરીએ તો ચેપ્ટર નંબર 2 માંથી હું ખાસ કહું છું તો આ સવાલ મોસ્ટ આઈએમપી છે મારા માટે, અને આઈએમપી સ્વરૂપે હું આને આપી શકું છું. આ બે માંથી કોઈ એક સવાલ પરીક્ષામાં આવશે, પણ કરવાના બધા જ છે. બહુ ફિલ્ટર મારીને બહુ ઓછા સવાલ આપું છું. પછી હવે આમાંથી ખાલી આટલું કરીને નહીં જતા, નહીતર પછી તમે જ કહેશો સર અમે આટલું કરીને ગયા અને અમારા માર્ક ન આવે. એટલે હું જેટલા પણ આપું છું ખાસ બધા કરવાના છે, પણ સૌથી વધારે પ્રાધાન્ય મોસ્ટ આઈએમપી, પછી આઈએમપી, અને પછી આ કરવાના છે. ને આ થઈ જાય પછી બાકીનું બધું કરવાનું રહેશે. ચેપ્ટર 2 માંથી આટલા આઈએમપી છે. ચાલો આગળ વધીએ. ચેપ્ટર 3 માંથી પરિબળો, દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો, પરિણામો, આર્થિક અને સામાજિક સમિતિ અને સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા. આ સવાલ હું આઈએમપી આપી દઉં, અને પરિબળો હું આપીશ હું મોસ્ટ આઈએમપી. ઓકે, ચાલો થોડો આઈએમપી. ચલીએ, ચેપ્ટર નંબર 3 માંથી પૂરા થઈ ગયા. હવે જઈએ નેક્સ્ટ આપણે ભાઈ. તો જો તમારા માટે છે અત્યારે ટોપર બેચ 2027 જે આપણી વિદ્યાકુલ એપ્લિકેશન પર આવે છે, એ ટોપર બેચ અત્યારથી લાઈવ થઈ ચૂકી છે. જોડાવા માટે આપણી પ્લે સ્ટોર પર જવાનું. તમે જે અહીંયાથી તમે બધી વસ્તુ જે ડાઉનલોડ કરશો, ગેમ બેમ બધું પ્લે સ્ટોરમાં જવાનું, વિદ્યાકુલ નામની એપ્લિકેશન સર્ચ કરવાનું. વિદ્યાકુલ નામની એપ્લિકેશન આવશે, બ્લુ કલરનો સિમ્બોલ હશે, ડાઉનલોડ કરવાની. તમારી સામાન્ય માહિતી નાખી દેજો અને સીધી જોઈન નાઉ પર ક્લિક કરો. ટોપર બેચની અંદર તમે અત્યારથી જોડાશો તો જે અમારી ખાસ કરીને જુલાઈ મહિનાની અંદર કે જૂન મહિનાની અંદર જ્યારે પરીક્ષા શરૂ થાય, જે 10મું ધોરણ સ્ટાર્ટ થાય છે, એ ફી કરતાં આ ફીમાં તમને બહોળું ડિસ્કાઉન્ટ મળી શકે છે. તો જોઈન નાઉ પર ક્લિક કરો, ટોપર બેચમાં જોડાઈ જાઓ. જો ટોપર બેચમાં તમે અત્યારથી જોડાઈ જાઓ છો 10મા ધોરણની હો, તો તમને ધોરણ 9ની ન્યૂ બેચ મળે છે એકદમ ફ્રી ને ફ્રી. એટલે એક સાથે ડબલ ડિસ્કાઉન્ટ. રેડી? અને આ ન્યૂ બેચની અંદર બહુ ઓછા સમયમાં ઘણું બધું તૈયારી કરવા માટે અમે રિવિઝન કમ આઈએમપી કમ તૈયારી કેમ કરાય આ બધું શીખવાડીશું ન્યૂ બેચમાં ધોરણ 9 માટે. ધોરણ 10 માટે તો ભાઈ જબરજસ્ત. હમણાં જ આપણા 1.5 મિલિયન એટલે કે 15 લાખનો પરિવાર સંપૂર્ણ થયો છે. ભાઈ, પ્રેમ અને પ્રતિસાદ ઓછો નથી આપ્યો, બહોળો આપ્યો છે. હજી પણ બહોળો આપશો, અમે એના કરતાં 3 ગણું તમને કરીને આપીશું. ચાલો નેક્સ્ટ વાત કરીએ આગળ.
ચેપ્ટર નંબર 4 માંથી તો અસહકાર આંદોલનનો કાર્યક્રમ, રોલેટ એક્ટ ટૂંક નોંધ, વિદેશમાં ક્રાંતિકારી ચળવળ, જેની અંદર હું આપું છું ભાઈ રોલેટ એક્ટ ને મોસ્ટ આઈએમપી સવાલ. અને આઈએમપી સવાલ આ બંને કહી શકાય છે. ચાલો, આ 4 માર્કની અંદર પૂછી શકાય. ત્યારબાદ વાત કરીએ તો આપણે 5મા ચેપ્ટરમાંથી, તો 5મા ચેપ્ટરમાંથી સર આ 2 માંથી 1 અને ખાસ સાયમન કમિશન, મોસ્ટ આઈએમપી, હિન્દ છોડો ચળવળ થોડો ઘણો આઈએમપી, પણ મોટા ભાગે દાંડી કૂચ હતા સુભાષચંદ્ર બોઝ, એમાં હું તો કહું છું મોટા ભાગે દાંડી કૂચ વધારે પૂછવાના ચાન્સીસ છે. એટલે આ બધા સવાલો કરવાનું ભૂલતા નહીં ભાઈ, બહુ ઇઝી છે. ને હજી પણ તમને કાંઈ પણ ડાઉટ છે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, ખાસ કરીને, કારણ કે આ ચેનલની અંદર તમારા માટે વન શોટ ગણિત અને વિજ્ઞાન માટે અને ઇંગ્લિશ અને સોશિયલ સાયન્સ માટે મેગા શોટ આવવાના છે, જેની અંદર અમે તમને ચેપ્ટર વાઇઝ રિવિઝન કરાવવાના છે, આઈએમપી સવાલ આપવાના છે, પેપર કેમ લખાઈ શીખવાડીશું, કઈ રીતે યાદ રહે, કઈ રીતે શોર્ટકટ છે, બધી વસ્તુ તમને ત્યાં મળવાની છે. ચલીએ નેક્સ્ટ આગળ વધીએ છીએ. ચેપ્ટર નંબર 6. સર અમારે આના સ્ક્રીનશોટ પાડવાની કોઈ જરૂર નથી. આ વિડીયોની નીચે તમને કેપ્શન લિંક આપી છે વોટ્સઅપ ચેનલ. આ વોટ્સઅપ ચેનલ પર તમે જોડાઈ જાઓ. આ વિડીયોની નીચે તમને કેપ્શન આપેલું છે, જેમાં તમને એક વોટ્સઅપ ચેનલ આપી છે. ગ્રુપ નથી, વોટ્સઅપ ચેનલ છે. એ ચેનલમાં જોડાઈ જાઓ, જેથી કરીને તમને આ લેક્ચરની પીડીએફ તમને ત્યાંથી મળી રહેશે. રેડી? ચાલો નેક્સ્ટ. ચેપ્ટર નંબર 6, જર્મનીના ભાગલા અને એકીકરણ, ભારત અને યુએસએ વચ્ચેનો સંબંધ, ઠંડા યુદ્ધના મુખ્ય કારણો અને શસ્ત્રીકરણ અને નિશસ્ત્રીકરણ. તો હું આની દ્રષ્ટિએ મારી સવાલ મોસ્ટ આઈએમપી સવાલ હું આપું છું. ત્યાર પછી આઈએમપી સવાલ અને ભારત અને યુએસ અને ઠંડા યુદ્ધ પણ 4 કરવાના રહેશે. ઓકે, આ છે ચેપ્ટર નંબર 6. વાત કરીએ ભાઈ ઇતિહાસ રચ્યો તો એને ફરીવાર ઇતિહાસ રચીશું. પ્રેમ અને પ્રતિસાદની જરૂર તમારી છે. શું તમે ઇતિહાસ રચવા માટે તૈયાર છો? શું ભવિષ્યવાણી સૂર્યોદય માટે તમે એક્સાઇટેડ છો? તો હા, ખાસ એક કોમેન્ટ આપી દેજો, એક્સાઇટેડ ભવિષ્યવાણી સૂર્યોદય. એક્સાઇટેડ ભવિષ્યવાણી સૂર્યોદય નામની એક સરસ મજાની કોમેન્ટ કરી આપજો. ચેપ્ટર નંબર 7, એમાંથી હું ખાસ મોસ્ટ આઈએમપી સવાલ હું આને આપું છું, અને આ બધા સવાલો પરીક્ષામાં આવશે ને આવશે. ઓકે, આઈએમપી સવાલ તો આ પણ છે. ચાલો નેક્સ્ટ આગળ વાત કરીએ. ચેપ્ટર નંબર 9, 8માંથી બહુ ટૂંકા સવાલ પૂછવાના ચાન્સીસ છે. 9મા ચેપ્ટરની વાત કરીએ તો આ 2 સવાલમાંથી 1 સવાલ આવશે. 2 માંથી 1 સવાલ આવશે ને આવશે, જે છે મોસ્ટ આઈએમપી સવાલ. રેડી? આ થઈ ગયા તમારા ચેપ્ટર નંબર 9 ના સવાલો. ચાલો આગળ વધીએ. યુથ સ્વયં પેપર સેટ 2026, જેનું પેપર સેટ અને સોલ્યુશન બંને છે. વાર્ષિક પરીક્ષા માટે તમને ખૂબ કામ લાગશે. સમય છે ભાઈ, ઓલું કહેવાય છે કે તમે 200-500 રૂપિયા નાસ્તામાં કરી જાવ છો, એના કરતાં બેટર છે કે આજની કરેલું ઇન્વેસ્ટમેન્ટ, અને એમાં ખાસ કરીને કોઈ સારા મહાપુરુષે કીધું છે કે ભણવાની અંદર કરેલું પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ આવતીકાલે તમને ઉજળી તક આપવાના ચાન્સીસ છે. જો ખભા ઉપર સ્ટાર બનાવવા હોય તો અત્યારે સ્ટારની જેમ ચમકવું હોય તો અત્યારે મહેનત કરવી પડે ભાઈ. બધાને જ મોજ કરવી ગમતી હોય છે, પણ અત્યારે 5 વર્ષ મહેનત કરી લેશો ને તો પાછળના 50 વર્ષ આરામથી સારા જશે. પણ જો અત્યારે 5 વર્ષ આરામ કર્યો ને સાહેબ, તો પાછળના 50 વર્ષ હેરાન થવું પડશે. નક્કી તમારે કરવાનું છે કે અત્યારે 5 વર્ષ મહેનત કરવું કે પાછળના 50 વર્ષ મહેનત કરવું. ચોઇસ ઇઝ યોર. બીજું ભાઈ, ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે કે વિભાગ એમાં અમારે સર તકલીફ પડે છે, વિભાગ એમાં અમારા માર્ક કપાય છે. તો માર્ક હવે નહીં કપાય. જો તમારે 24માંથી 24 વાર્ષિક પરીક્ષામાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અંગ્રેજીમાં લાવવા હોય તો આનું બેસ્ટ છે તમારા માટે મટીરિયલ. આની બહુ નોમિનલ ફી છે ભાઈ, બરાબર. અમે ધાર તો ફ્રીમાં આપી શકત, પણ ફ્રીની કોઈ વેલ્યુ નથી, બરાબર. ફ્રીમાં પિક્ચર જોવા જાવ તો ન ગમે તો અડધીથી પાછા આવી જાઓ, પણ કદાચ કે ગમે એવું ખરાબ હોય પણ પૈસા દઈને ગયા હોય તો ખાલી ત્યાં હુઈ ના આવો,
પણ જોઈને આવો. એમ ફ્રીની વેલ્યુ નથી, એટલે બહુ નોમિનલ ફીની અંદર તમને અમે એવી તૈયારી કરીને આપ્યું સાહેબ. દરેક ચેપ્ટરના વિભાગ વાઇઝ આઈએમપી, એમસીક્યુ, ખાલી જગ્યા, ખરા ખોટા, એક વાક્યના અને બધું જ આપ્યું છે જોડકા સાથે. રેડી? તો આ હેતુલક્ષી પ્રહારની પીડીએફ જો ડાઉનલોડ કરવા માટે ખાસ નીચે આપેલી કેપ્શનમાંથી જઈ શકો છો. ચાલો નેક્સ્ટ વાત કરીએ. ચેપ્ટર નંબર 10ની તો રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી, લાયકાત અને હોદ્દાની મુદ્દત જણાવો. મોસ્ટ આઈએમપી સવાલ. ખરડો કઈ રીતે બની શકે છે? આઈએમપી સવાલ. સંસદની સત્તા, મોસ્ટ આઈએમપી. નાણાકીય ખરડો, આઈએમપી. રાષ્ટ્રપ્રમુખની કટોકટીની સત્તા, મોસ્ટ આઈએમપી. અને આ સ્થાનિક સ્વરાજ્ય પણ મોસ્ટ આઈએમપી. આની અંદર તો સીધું સમજાવી દેવાનું કે ગ્રામ્ય અને શહેર. ગ્રામ્યમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત. શહેરમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, મહાનગર નિગમ. રેડી? એકદમ ઈઝી છે ભાઈ, જબરજસ્ત, મજા આવી જશે. ચાલો, અને આ ચેપ્ટર હજી પણ તમને ડાઉટ રહેતો હોય તો આપણા મેગા શોર્ટ 3 મેગા શોર્ટ આવવાના છે, જેમાં એકમાં હું ઇતિહાસ ભણાવવાનો છું, એકમાં નાગરિક ને એકમાં ભૂગોળ. તો 3 મેગા શોર્ટની અંદર આવવાનું ભૂલતા નહીં, બહુ ટૂંક સમયની અંદર આવવાનું છે. ચાલો, ચેપ્ટર નંબર 11ની વાત કરીએ તો વડી અદાલતનું કાર્યક્ષેત્ર, સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર. 2માંથી 1 સવાલ. નઝીરી અદાલત ટૂંક નોંધ લખો અને વડી અદાલતનો અપીલી ક્ષેત્રાધિકાર. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ચેપ્ટર નંબર 13 પૃથ્વીની રચના, સ્થાન અને વિસ્તાર. અને ભારત સ્થાન વિસ્તાર વિશે માહિતી. અહીંયા ખાલી જોડણીમાં થોડીક ભૂલ છે. લ્યો, હું એમ કહું કે આ સવાલ મોસ્ટ આઈએમપી અને આ થોડોક આઈએમપી છે. આ આવે ને આવે જ 13મા ચેપ્ટરમાંથી. ચાલો, ક્વોલિટી મતલબ વિદ્યાકુલ અને ટોપર મતલબ વિદ્યાકુલ. તો આપણી આ બંને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમે જેવું શિડ્યુલ મૂકશું કે ભાઈ 2 દિવસ પછી આ વિષયનો આ લેક્ચર છે, તો સૌથી પહેલી નોટિફિકેશન તમને આવે, તમને યાદ રહેશે. ઓલું કહેવાય છે ને કે માણસ ભૂલી શકે છે પણ મોબાઈલ ભૂલી શકતો નથી. આપણે ક્યારેક બહુ કદાચ બદામ ખાવ તો પણ આપણે ક્યારેક ભૂલી જાઓ, માણસ માત્ર ભૂલને પાત્ર. પણ મોબાઈલ તમને, મશીન તમને યાદ કરાવશે કે ભાઈ આ દિવસે આ વિષયનો લેક્ચર આવવાનો છે. નેક્સ્ટ વાત કરીએ 14મું ચેપ્ટર, જમીનના પ્રકારો. મોસ્ટ આઈએમપી સવાલ. અને આ સવાલ કેટલા ટકા ખબર? 100%. અને સ્ક્રીનશોટ પાડવો તો પાડી લ્યો. હાલો હું પોઝ આપી દઉં. આ સ્ક્રીનશોટ સેવ રાખજો. પરીક્ષાના પેપરમાં આવીને પછી તમને સ્ક્રીનશોટ યાદ આવશે કે નહીં સરે કીધું તો 100% જમીનના પ્રકાર આવે તો જ કહેજો. ચાલો, તફાવત આપો. પૂર્વ તટીય મેદાન અને પશ્ચિમ તટીય મેદાન અને ખનિજનું વર્ગીકરણ. આઈએમપી, આ આઈએમપી, આ મોસ્ટ આઈએમપી વત્તા 10 સ્ટાર. લ્યો, બસ 10 સ્ટાર. નેક્સ્ટ ચેપ્ટર નંબર 15, એમાં હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. મોસ્ટ આઈએમપી તફાવત છે. તફાવત. ગંગા નદી પ્રણાલી, આઈએમપી સવાલ અને સરોવર વિશે મુદ્દાઓ. એમાં સરોવરની ઉપયોગિતા પણ ખાસ પૂછી લે છે. ઓકે, ચાલો રેડી ભાઈ. જો આખા ચેપ્ટરમાંથી 2-3 સવાલ જ આપું છું. આટલું તમને શોર્ટ કરીને કોઈ નહીં આપે, પછી કહેતા નહીં મારા વાલા. અને બીજું, 18 માર્ચ જેવી બોર્ડની પરીક્ષા પૂર્ણ થાય એટલે 19 તારીખથી સમગ્ર વિદ્યાકુલના સમગ્ર શિક્ષકો, ધોરણ 9, 10, 11, 12 કોમર્સ અને સાયન્સના સમગ્ર આખી ટીમ અમારી આવશે તમારા સિટીની અંદર. પણ સિટીમાં ક્યારે અમે આવી શકશું? જ્યારે તમારું ઠેકાણું હશે, તમારું એડ્રેસ હશે તો. તમારા સિટી સુધી આવવું છે, તમને મળવું છે, તમારા પ્રશ્નને સાંભળવા છે. પણ આ ફોર્મ ભરેલું હશે તો. ફોર્મ ન ભર્યું હોય તો નીચે કેપ્શનમાં આપેલી લિંકમાંથી તમે વિદ્યાકુલ 2.0 વિદ્યાર્થીનું ફોર્મ ખાસ ભરી દેજો, જેથી કરીને અમે તમને ખાસ મળી શકીએ. વાત કરીએ નેક્સ્ટ આગળ તો ચેપ્ટર નંબર 16ની કે આબોહવાની અસર કરતા પરિબળોની ટૂંકમાં માહિતી આપો. શીત ઋતુ, શિયાળો. અથવા કરીને પ્રશ્ન એટલા માટે મૂક્યો કારણ કે આ રીતે પણ પૂછી શકે અને આ રીતે પણ પૂછી શકે છે. આબોહવાની અસર કરતા અસર અને અસર કરતા પરિબળો.
રેડી, મોસ્ટ આઈએમપી અને આઈએમપી. ચાલે, ત્યારબાદ આગળ વધીએ તો 17મું ચેપ્ટર ભારતમાં જંગલોના પ્રકાર, મોસ્ટ આઈએમપી. અને સવાલ 10 સ્ટાર, 10 સ્ટાર સવાલ. જંગલોની ઉપયોગિતા આઈએમપી, જંગલોના જતન માટે ઉપાય આઈએમપી અને કુદરતી વનસ્પતિના પ્રદેશો જણાવી દરેક વિશે માહિતી આઈએમપી. ઓકે, ચાલીએ નેક્સ્ટ. ભારતમાં વન્યજીવ વૈવિધ્ય અને વન્યજીવ સંરક્ષણના ઉપાયો આઈએમપી, આઈએમપી. 18મું ચેપ્ટર. અને વાત કરીએ લાસ્ટ 19મું ચેપ્ટર, તો આ બેમાંથી એક મોસ્ટ આઈએમપી. પછી આમાં તમને પ્રશ્ન ટ્વિસ્ટ કરીને મૂકી દે કે ભાઈ આ ભારતના લોકો કેવો ખોરાક, પહેરવેશ, રહેઠાણ જોવા મળે છે તેના વિશે ટૂંકમાં માહિતી આપો. આ રીતે પ્રશ્ન પણ તમને પૂછી શકે છે. રેડી? તો આટલા ચેપ્ટરના ખાસ સવાલો કરીને જજો, ભૂલતા નહીં. અને આ ખાસ આ તમને આઈએમપી તમને કેવા લાગે છે ખાસ એક કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો તમને આઈએમપી કેવા લાગ્યા. અને સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે જેમ ભગવાન શ્રી કૃષ્ણ વિદ્યાર્થીઓની સહાયતા માટે આવે છે એમ સમગ્ર ગુજરાતના વિદ્યાકુલની સમગ્ર ટીમ તમારા માટે હર હંમેશા માટે બેઠી છે. કંઈક ને કંઈક પ્રશ્ન હોય તો ખાસ જણાવી દેજો. વિદ્યાકુલ સદા સહાયતે, વિદ્યાકુલ સદા સહાયતે એક સરસ મજાની કોમેન્ટ આપી દેજો. આ તમારા પાર્સર માટે એક સરસ મજાની કોમેન્ટ આપી દેજો. અને ફરી મળીશું કોઈક નવા એમપી, નવા ટોપિક અને કંઈક નવા મુકામ પર. ત્યાં સુધી હું પાર્થ જાની આપની વચ્ચેથી વિદાય લઉં છું. થેન્ક યુ વેરી મચ.